શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં બેસીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ ભાગવત કથા રસામૃતના ચતુર્થ દિવસે શ્રી ગોવર્ધનનાથજી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં કોટી કોટી દંડવત કરી આજની કથાના આરંભે મનોરથી પરિવાર પરમ ભગવદીય મનોરમાબેન, સુરેશચંદ્ર શેઠ, મિતુલભાઈ, મિતેશભાઈ, અનુબેન અને એકતાબેન અને સમગ્ર શેઠ પરિવાર, આપ સૌ વલ્લભીય વૈષ્ણવ શ્રોતાભાઈ બહેન, આજે બે મહત્વના પુષ્ટિમાર્ગીય ઉત્સવો છે. એક પરિવર્તિની એકાદશી, દાન એકાદશી, અને બીજું વામન ભગવાનનો પ્રાગટ્ય દિવસ, જન્મ ઉત્સવ, વામન દ્વાદશી. પ્રતિવર્ષે આવો સંયોગ નથી આવતો કે બંને સાથે હોય. આગલા દિવસે દાન એકાદશી અને બીજા દિવસે વામન દ્વાદશી. 2-3 વર્ષે આવો સંયોગ આવે છે કે બંને ઉત્સવ સાથે હોય અને એમાં પણ સોનામાં સુગંધ પડે તેમ વલ્લભ કુલ પૂજ્યપાદ મહારાજશ્રી અહીંયા બિરાજમાન હોય અને આ બંને ઉત્સવો આપણે ઉજવવાના હોય તે આપણું સૌભાગ્ય છે. આપણો હાથમાં દાન લેવા માટે, શ્રી હસ્તમાં દાન ગ્રહણ કરવા માટે શ્રી વલ્લભ સ્વયં વલ્લભ કુલ બિરાજતું હોય તો એ પણ સુભક્ષ અને અનેરો સમન્વય છે. આજની કથાનો ક્રમ અને આપ શ્રી બિરાજતા હોય ત્યારે મેં ગઈકાલે કહ્યું, સેવા કૃતિર ગુરુ રાજ્ઞા. ઠાકોરજીની સેવા પદ્ધતિ પણ ગુરુ જેમ આજ્ઞા કરે તે રીતે જ થાય. અને આજનો દર્શનનો ક્રમ 12 વાગ્યાની આસપાસ વામન દ્વાદશી પંચામૃત સ્નાનના રાજભોગમાં પહેલા દર્શન થશે. 12 વાગ્યા પછી આપશ્રીના વરદસ્તે ઠાકોરજીને પંચામૃત સ્નાનના દર્શન થશે અને તે પછી 1:30 વાગે દાન એકાદશીના દર્શન અહીંયા થશે. વચ્ચે લગભગ જે ગાળો રહેશે હું ધારું છે કે અડધો કલાકની આસપાસનો ગાળો રહેશે. એટલા માટે ક્રમ એવો છે આજનો. અને તમને બધાને હાથથી પંખા નાખતા જોઈને મને પણ થોડી, કારણ કે આ તો તાપ ક્લેશનો માર્ગ છે. તાપ ક્લેશો અયમ માર્ગ. થોડોક તાપ ક્લેશ સહન કરવો પડે, પણ આપણે ક્રમ એવો રાખ્યો છે કે 2 વાગ્યા સુધી આજે લાઈટો પણ બંધ રહેવાની છે. એટલા માટે એક દર્શન થશે. પછી જે થોડો સમય મળશે એમાં તમે શાંતિથી ઘેર જઈ અને ફલાહાર કે કશું કરી શકશો. અને બીજા દર્શન 1:30 વાગે છે. 1:30 વાગ્યાના દર્શન પછી આપશ્રી બહાર બિરાજશે અને તે વખતે દાન એકાદશીના આજના દિવસનું દાન પણ આપણી પાસેથી ગ્રહણ અંગીકાર કરશે. એટલા માટે આ કથા જે 12 વાગ્યા પર્યંતની કથા અને પછી બીજું સેશન 3:30 થી આપણે શરૂ કરીશું અને જે 6:30-7 સુધી, જ્યાં સુધી ભોગના દર્શન ન થાય ત્યાં સુધી આપણે આ ક્રમ ચાલુ કરીશું. આજે શ્રીમદ ભાગવત કથા વામન ભગવાનના પ્રાગટ્યની કથા છે. પ્રિયજનો, એક જ અવતાર એવો છે કે જે અવતારની કથા ભગવતની સાથે ઉત્સવ જોડાય, વામન દ્વાદશીનો સંયોગ હોય અને શ્રીમદ ભાગવતની કથામાં વામન ભગવાનનો પ્રાદુર્ભાવની કથા. એટલા માટે આજે વામન ભગવાનના જન્મોત્સવની કથા, સાયંકાલે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના પ્રાગટ્યની કથા
અને આવતીકાલનો ક્રમ અમે વિનંતી મનોરથી પરિવાર સાથે વિનંતી કર્યા પછી આપ શ્રી આજ્ઞા કરી છે કે આવતીકાલના નંદમહોત્સવના ઉત્સવ પ્રસંગે આપ શ્રી જ્યારે બિરાજતા હોય, વલ્લભ કુલ બિરાજમાન હોય, ત્યારે તેમના જ સાનિધ્યમાં નંદ મહોત્સવની ઉજવણી થાય એ આપણા માટે ખૂબ સુભગ અને અમૂલ્ય અવસર છે. એટલે આપ શ્રી કાલે નંદ મહોત્સવના ઉત્સવમાં જે રીતે આજ્ઞા કરશે, રાજભોગ પછી નંદ મહોત્સવ છે કે નંદ મહોત્સવ પહેલા રાજભોગ છે કે પછી છે, એ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે આપણે આવતીકાલનો ક્રમ ગોઠવીશું. પુષ્ટિ અવતાર નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની ગઈકાલે આપણે વાત કરી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે 4 અવતાર પુષ્ટિ અવતાર છે. એટલા માટે પુષ્ટિ અવતાર છે કે ભક્ત માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભક્તને આધીન ભગવાન છે, એટલા માટે પુષ્ટિ. જો તમે નૃસિંહ ભગવાન પ્રહલાદજી પર અનુગ્રહ કરીને પ્રભુ પધાર વિલક્ષણ પુષ્ટિ સ્વરૂપ લીધું છે, પોતાના પુત્રની રક્ષા કરવા માટે, ભક્તની રક્ષા કરવા માટે. એટલા માટે પુષ્ટિ અવતાર. બલિરાજાને શરણમાં લેવા માટે પ્રભુએ વામન અવતાર લીધો છે, એટલા માટે પણ પુષ્ટિ અવતાર. શબરી જેવા ભક્તોને પણ પ્રભુએ શરણમાં લઈ અને પ્રભુ રામચંદ્ર એ પુષ્ટિ ધર્મ પ્રગટ કર્યો છે. અને પછી પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય. 24 અવતારોમાં 4 અવતાર એ પુષ્ટિ અવતાર શ્રી મહાપ્રભુજીએ કહ્યા છે. બાકીના બધા જ અવતાર ઠાકોરજીના નારાયણ પ્રભુના જ છે, પરંતુ અંશ અવતાર છે, કલા અવતાર છે, આવેશ અવતાર છે, અંશ અવતાર છે. પરિપૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ છે. અને એટલા માટે 12 માસની 24 એકાદશી અને 4 અવતારના દિવસ, આ દિવસો દરમિયાન આચાર્ય ચરણની આજ્ઞા છે કે વૈષ્ણવે તે દિવસે ઉપવાસનું વ્રત રાખવું જોઈએ. આજના જમાનામાં મેડિકલ સાયન્સ પ્રમાણે તમને જે રીતે મેડિકલ એડવાઇસ હોય એ પ્રમાણે તમારા ક્રમમાં તમે ફેરફાર કરી શકો, પરંતુ આ આચાર્ય ચરણની આજ્ઞા છે. હિરણ્યકશ્યપનો ઉદ્ધાર થયો, હજી નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો નથી. બ્રહ્માજી ગભરાવા લાગ્યા. બ્રહ્માજીએ પ્રભુની સ્તુતિ કરી છે, પરંતુ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું. સિંહની ગર્જના, મોડું સિંહનું હતું, મુખારવિંદ, અને બાકીનો દેહ માનવનો હતો. અને નૃસિંહ ભગવાન નો ક્રોધ જોયા પછી બ્રહ્માજીએ લક્ષ્મીજીને વિનંતી કરી, હે દેવી, તમે પધારો અને સ્વામીને પ્રસન્ન કરો. લક્ષ્મીજીના મનમાં થોડો અહમ હતો, હું જઈશ એટલે મારા પ્રભુ પ્રસન્ન થશે જ. અને ભગવાન તો અહંકારને દૂર કરવા વાળા છે. લક્ષ્મીજી ઠાકોરજીની ચરણદાસી. નૃસિંહ ભગવાનની પાસે જઈ અને ઉભા રહી અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અને નૃસિંહ સ્વરૂપાથી ગુરુ 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 એકદમ ત્રાડ પાડતા હોય એવી રીતે ભગવાને જ્યારે પોતાનો સંકેત કર્યો. લક્ષ્મીજી ગભરાયા, આજે મારા સ્વામી જુદા લાગે છે, હું શાંત નહીં પાડીશું. અને પછી બ્રહ્માજીએ પ્રહલાદજીને વિનંતી કરી, હે પુત્ર, તારા માટે જ પ્રભુનો આ સ્વરૂપ લઈને પ્રભુ અવતર્યા છે, માટે તો જ સ્તુતિ કરવા જા. નૃસિંહ ભગવાનની સ્તુતિ કરવા માટે પિતૃઓ, વિદ્યાધરો, સિદ્ધો, ગંધર્વો, નાગો, રુદ્ર, બ્રહ્માજી, દેવો, પ્રજાપતિઓ બધા જ આવ્યા છે.
અને શ્રીમદ ભાગવતના આ અધ્યાયમાં બધાની સ્તુતિ છે, પરંતુ કોઈની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થતા નથી. ભગવાન તો જેના માટે પધાર્યા હતા એની સ્તુતિ સાંભળવી છે. અને બ્રહ્માજીએ પ્રહલાદજીને પ્રેરણા કરી. પ્રહલાદજી પ્રભુની પાસે જેવા આવ્યા, એક માનો વર્ષોથી વિખોટો પડેલો દીકરો હોય અને માની પાસે આવે અને માં તેને વાલથી ઉચકી અને ચુંબનોથી નવડાવી નાખે, એવી રીતે પ્રહલાદજીને જોતા જ નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો. આલિંગન આપીને પોતાની ગોદમાં બેસાડ્યા છે અને પ્રહલાદજીએ પ્રભુના વંદન કર્યા. પ્રહલાદજી પ્રભુની સ્તુતિ કરે છે ત્યારે નૃસિંહ ભગવાન, જો આ પુષ્ટિ લીલા છે, નૃસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે, દીકરા મને ક્ષમા કરજે, મને આવતા બહુ વિલંબ થયો છે. તારે ઘણી કપરી કસોટી થઈ, પિતા સાથે વિરોધ કરવાનો અને પિતાની સાથે વિરોધ કરીને મારી ભક્તિ જાળવી રાખવાય. પર્વત પરથી ફેંકવામાં આવે, વિષ આપવામાં આવે, હાથીના પગ નીચે કચડવામાં આવે, આ બધા જ કપરા સંજોગોમાં તારી ભક્તિ અખંડ રહી છે. તે પણ ક્ષણ મારા માટેનો વિશ્વાસ ગુમાવ્યો નથી. અને શ્રી મહાપ્રભુજી એ જ કહે છે, અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. એક ક્ષણ માટે પણ ઠાકોરજી પર અવિશ્વાસ થયો તો એ આપણી ભક્તિમાં બહુ મોટો પ્રતિબંધ છે, બહુ મોટી બાધક છે. એટલા માટે તારો વિશ્વાસ ડગ્યો નહીં. તારી ઉંમર જોતા તો સામાન્ય ઉંમર 7 વર્ષની ઉંમર, એટલે ઉંમરમાં તો માણસને પોતાની પણ કાળજી રાખવાની એને દરકાર ન હોય, નાદાન ઉંમર કહેવાય. એ ઉંમરમાં તને મારી ભક્તિ પ્રાપ્ત થઈ, તે ભક્તિને ફલિત કરી અને તારા કારણે મને આ સ્વરૂપ લઈને અહીંયા પધારવું પડ્યું. હે પુત્ર, હું તને અભિનંદન આપું છું. પ્રહલાદજીની અવસ્થા કેટલી ઉચ્ચ અવસ્થા છે. મહર્ષિ વેદવ્યાસને જ્યારે ભાગવતોની સૂચિ કરવાનું મન થયું કે કેટલા ભાગવત પુરુષો છે, એની જ્યારે યાદી કરવાની ઈચ્છા થઈ ત્યારે વેદવ્યાસે પહેલું નામ પ્રહલાદજીનું લીધું. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દલ્ભ્યમ રુકમાંગદ અર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન સ્મરામિ. મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે આ પરમ ભાગવતો છે. એ પરમ ભાગવતોમાં પહેલું નામ પ્રહલાદજી. પ્રહલાદ નારદ પરાશર. અને પ્રહલાદજી પછી એમના ગુરુનું નામ નારદ. આ પ્રહલાદજીની અવસ્થા છે. પ્રહલાદજીએ ખૂબ સુંદર શ્લોકોમાં પ્રભુની સ્તુતિ કરી છે. પ્રહલાદજીની સ્તુતિ એ 46 શ્લોકોમાં કરેલી સ્તુતિ. પ્રિયજનો, આખી સ્તુતિનો આજે પ્રસંગ પણ નથી, પરંતુ જે સ્તુતિ પ્રહલાદે કરી છે એના 1-2 શ્લોકનું શ્રવણ કરીએ, કારણ કે એની ફલશ્રુતિ ખૂબ મોટી છે. પ્રહલાદજી પ્રભુને વંદન કરી વિનમ્ર ભાવે સ્તુતિ કરતા કહે છે, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધઃ સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહે નારાદિતુમ પુરુગણૈરધુનાપિ વિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ શમે હરિરુગ્રજાતે. હે સ્વામી, હે પ્રભુ, એક તો મારો જન્મ અસુર જાતિમાં થયો, સ્વભાવથી ક્રૂર જાતિમાં, હરિરુગ્ર જાતિ.
જન્મથી મને ભક્તિના સંસ્કાર મળ્યા નથી, અસુર સંસ્કારોમાં મારું પાલન પોષણ થયું. હે નાથ, આપની સ્તુતિ બ્રહ્માદિ દેવો કરે છે, છતાં પણ કોઈ પણ દેવ સ્વયં બ્રહ્મા, જેના ચારે મુખ વેદ સ્વરૂપ છે, તે બ્રહ્મા પણ આપની સ્તુતિ કરી શકતા નથી, તો હું તો અસુર કુળમાં જન્મેલો એક સામાન્ય બાળક, હું કેવી રીતે પ્રભુ આપની સ્તુતિ કરી શકું? હું તો આપના ચરણ કમલના દાસનો પણ દાસ થાઉં. પહેલા જ પ્રહલાદજીએ દૈન્ય પ્રગટ કર્યું છે. અને શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં ખાસ કહે છે, હરિને સંતુષ્ટ કરવા માટે બીજો કોઈ સાધન નથી. સર્વ સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ કેવલમ દૈન્ય હરિતોષણ કારણમ. ભક્તોનું માત્ર દિનતા હશે તો જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. ભગવાનને તમે શેનાથી પ્રસન્ન કરી શકશો? તમે આભૂષણોથી, વસ્ત્રોથી, સુંદર મજાના ઐશ્વર્યોથી, ભોગથી? તો શ્રી મહાપ્રભુજી તો એમ કહે છે, કિમાસનંતે ગરુડાસનાય. આપણે સુવર્ણનું સિંહાસન, રત્ન જડિત સિંહાસન ઠાકોરજી માટે સિદ્ધ કરાવ્યું હોય અને એમ થાય કે મારા ઠાકોરજી આના ઉપર બિરાજમાન થઈ અને પ્રસન્ન થશે, તો શ્રી મહાપ્રભુજી કહે છે, કિમાસનંતે ગરુડાસનાય. જેને રત્ન જડિત ગરુડજી ના આસન પર જે બિરાજમાન છે, એને તમે કયો આસન આપશો? ગમે તેટલું મોંઘું આસન આપશો, પણ પ્રભુ તો નિત્ય રત્ન જડિત આસન પર બિરાજમાન છે. કિમાસનંતે ગરુડાસનાય. કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. તમે ઠાકોરજીને કયા આભૂષણોથી દેદીપ્યમાન બનાવશો? કારણ કે જેના શ્રીઅંગમાં કૌસ્તુભ મણીની માળા તો શોભી રહી છે. કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. લક્ષ્મી કલત્રાય કિમત્ર દેયમ. સાક્ષાત લક્ષ્મી માતાજીના ચરણની નિત્ય સેવા કરે છે. જે લક્ષ્મીના શ્રીઅંગના પવનનું એક ઝોકું પણ આ મૃત્યુલોકમાં કોઈને સ્પર્શ કરે, ત્યાં દુનિયાનો સૌથી મોટો શ્રીમંત બની શકે છે. લક્ષ્મી તો કોઈની ઘેર પધારતા નથી નારાયણની સેવા છોડી. લક્ષ્મીજીના શ્રીઅંગનું એક પવનનું ઝોકું, એક લહેરથી જો આ મૃત્યુલોકના એક માણસની પાસે પહોંચી જાય, ત્યાં દુનિયાનો શ્રીમંત વ્યક્તિ થઈ શકે છે. એવા લક્ષ્મીજી નિત્ય પ્રભુની ચરણ સેવા કરે છે. એ પ્રભુને આપણે શું આપી શકીશું? ઐશ્વર્ય કે વૈભવ? લક્ષ્મી કલત્રાય કિમત્ર દેયમ. પછી આપણે કહીશું કે અમે તો પ્રભુની સ્તુતિ કરીને પ્રસન્ન કરીશું, અને ભગવાનની સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થશે. તો શ્રી મહાપ્રભુજી કહે છે, વાગીશ સાક્ષાત સરસ્વતી વાણીની દેવી દિવસ રાત હાથમાં વીણા લઈ અને ભગવાનની સ્તુતિ કરે છે. એ વાગીશ વાગ અધિપતિને આપણે કઈ સ્તુતિથી પ્રસન્ન કરી શકીશું? માટે પ્રભુ મારી પાસે આપવા માટે એક જ સાધન છે, દૈન્ય સર્વ સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યતિ. એનો અર્થ એવો નહીં કે આવતીકાલથી પ્રભુને કોઈ પણ શૃંગાર, કોઈ પણ આભૂષણ નહીં ધરવાના અને હાથ જોડીને કહેવાનું, પ્રભુ હું તમને શું આપી શકું? ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ પ્રભુને અંગીકાર કરાવવાની છે, મારા ભાવને પોષવા. પ્રભુ ના સામર્થ્યને તો આપણે પહોંચી જ ન શકીએ, મારો ભાવ છે. એટલા માટે પ્રભુને તે વસ્તુ અંગે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે તે પ્રભુને અંગીકાર કરાવવાનો શ્રી ગુસાઈજી આગ્રહ કરે છે.
પરંતુ એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવ્યા પછી મનમાં જરા પણ અહમ થયો. સૌથી પહેલો 56 ભોગનો મહામહોત્સવ ગિરધરજીએ કર્યો અને 56 ભોગ શ્રી ગુસાઈજી પાસે આજ્ઞા લીધી. જો ગુસાઈજીનો સામર્થ્ય જુઓ અને ગુસાઈજીનું સ્થાન જુઓ. ગિરધરજીને એકવાર મનોરથ થયો કે મારે ગોવર્ધન પ્રભુ સન્મુખ બડો મનોરથ કરવો છે અને કાકાજીને એટલે પિતૃચરણને પાસે આજ્ઞા લેવા ગયા. ગુસાઈજીના પહેલા શબ્દો છે, શેનો મનોરથ થયો છે? બડો ભોગ. કેમ થયો? મને તો પ્રભુએ આજ્ઞા કરી છે. ગુસાઈજીએ કહ્યું, એ તો બાળક છે, આજ્ઞા કરે, પણ બાળક કે બધું થોડું મનાય. ના, પણ મારી ઈચ્છા છે. ગુસાઈજીએ કહ્યું, કરો ખરા. આગળ આવશે જ્યારે ઠાકોરજીની લીલાના ક્રમમાં, ત્યારે આ વાત વિશેષ રૂપે આપણે કરીશું. ગુસાઈજીએ કહ્યું, મનોરથ કરો, પરંતુ લૌકિક બળ જાય. એટલું ધ્યાન રાખો કે અલૌકિક કરતી વખતે લૌકિકને પ્રધાનતા આપશો તો અલૌકિક એ ગૌણ બની જશે. એટલા માટે ગિરધરજી કર્યો, કાકાજીની આજ્ઞા લે. એટલો મોટો 56 ભોગ. તે વખતનો જમાનો એમ કહે છે 1.25 રૂપિયામાં બડો મનોરથ થયો. આજે 1.25 રૂપિયામાં મઠડી નથી મળી. 1.25 રૂપિયામાં આટલો મોટો મનોરથ ગિરધરજીને પ્રભુની પાસે પહોંચ્યા. પ્રભુ કહેશો લાગ્યો, આનંદ આવ્યો કે નહીં? ત્યારે ઠાકોરજીએ કહ્યું, પદ્મનાભદાસ કે છોલા જેસો નહીં. આટલી સામગ્રી, પદ્મનાભદાસ કે છોલા જેસો આનંદ ના આવ્યો. ત્યારે ગિરધરજીની આંખમાં અશ્રુ પ્રવાહ. પ્રભુ, એવી શું મારી ક્ષતિ થઈ ગઈ કે આપને આનંદ ના આવ્યો? મેં તો આપના આનંદ માટે આ બધું કર્યું છે. ત્યારે દીનતા વ્યક્ત કરી અને ઠાકોરજીએ કહ્યું, અબ આ ગયો, હવે આનંદ આવી ગયો. ગિરધરજીએ જ્યારે દૈન્ય પ્રગટ કર્યું, હું શું આપણે આપણા ચરણોમાં ધરી શકું છું? અને એટલા માટે પ્રહલાદજી કહે છે, કિમ તોષ્ટોમર્હતિ શમે હરિરુદ્ર જાતે. હે પ્રભુ, મનયે ધનાભિજન રૂપ તપશ્રુતૌ જ સ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગઃ નારાધનાય ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તોષ ભગવાન ગજયુથ પાયો. હે પ્રભુ, આપને પ્રસન્ન કરવા માટે ભક્તિ સિવાય બીજું કોઈ સાધન નથી. શ્રીમદ ભાગવતમાં વારંવાર આવે છે, શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે શુદ્ધ હૃદયથી કરેલી ભક્તિ, એનાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. એટલે હરિ ભગવાન ગજયુથ પાયો. ગજેન્દ્રની સન્મુખ એની પાસે ક્યાં વિદ્યા હતી? શું ભણેલો હતો? પણ એક ભક્તિથી આપને ગજેન્દ્ર બોલાવી શક્યો. પછી તો પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, આ સંસારના બધા જ માયા અને વિકારોથી હું ત્રસ્ત થઈ ગયો છું. 7 વર્ષનો બાળક પ્રહલાદ એમ કે ત્રસ્તોસ્મ્યહમ. આ બધા જ વિકારોને કારણે, સંસારની માયાને કારણે, સંસારની ચક્કીમાં હું એટલો બધો પીસાઉં છું કે પ્રભુ, તમારા સ્મરણનો, તમારા શ્રવણ કરવાનો, ગુણાનુવાદ શ્રવણ કરવાનું પણ મને સૂચતું નથી. આ પ્રહલાદ આપણા લોકો માટે કહે છે. બાકી તો શ્રવણ ભક્તિના, સ્મરણ ભક્તિના આચાર્ય પ્રહલાદજી છે. એ 8મ સ્કંદમાં હું કહીશ. સ્મરણ ભક્તિના આચાર્ય જ પ્રહલાદજી છે. સંસારની માયામાં એટલો લપેટાયો છો કે તમારું સ્મરણ થતું નથી, તમારી શુદ્ધિ થતી નથી. હે પ્રભુ, એટલી કૃપા કરો
કે ગમે તેટલી માયામાં રહ્યા છતાં પણ હું તમારું સ્મરણ ભૂલું નહીં. પ્રહલાદજીએ ખૂબ સુંદર શ્લોકોમાં સ્તુતિ કરી છે. દીનતા કેવી રીતે લાવવી, આ દીનતાની વાત થઈ. પણ દૈન્ય કેવી રીતે લાવવું તેના ઉપાયો શ્રી હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કહ્યા છે. દૈન્ય જોઈએ, આપણે સાંભળ્યું ભાગવતમાં કહ્યું, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. પરંતુ હરિરાય ચરણ તો એટલા દયાળુ છે કે આપણો વિચાર કરે છે કે આ સંસારના લોકોને આ બધી મોટી મોટી વાતો સાંભળ્યા પછી તેમને એમ થશે કે દીનતા કેવી રીતે લાવવી. ત્યારે હરિરાય ચરણે શિક્ષાપત્રમાં કહ્યું છે, પહેલો ઉપાય સ્વામીજીના તાપરૂપી ભાવનું અનુસંધાન કર. પહેલો ઉપાય સ્વામીજીને ઠાકોરજીના દર્શન માટે જેવી તાપની ભાવના છે, તાપ ક્લેશ છે, એનું અનુસંધાન કર. બીજી વસ્તુ વિરહાત્મક સ્વરૂપ શ્રી આચાર્યજીના ચરણારવિંદનો આશ્રય લેવો. આ નાના નાના ઉપાયો હરિરાય ચરણે કૃપા કરીને બતાવ્યા છે. મનમાં આંખો બંધ કરીને કોઈક વખત સ્વામીજીની વિરહ ભાવના નું સ્મરણ કરો. ક્વાસી ક્વાસી, પ્રભુ ક્યાં છો, ક્યાં છો? એક ક્ષણનો વિયોગ પણ તમારો સહન થતો નથી. શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદનો આશ્રય કરો. ત્રીજો ઉપાય કરો, મહાપ્રભુજીના ગ્રંથોમાં અને તેમના વચનામૃતોમાં શ્રદ્ધા રાખવી. ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથો છે પ્રગટ કરેલા, તેમાં અને તેમના વચનામૃતોમાં અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. ચોથું, હરિરાય ચરણ તો વારંવાર શ્રીમદ ભાગવતનો ઉલ્લેખ કરે છે. શ્રીમદ ભાગવતનું નિત્ય સેવન કરી. શ્રીમદ ભાગવતનું નિત્ય સેવન કરો. પૂજન, અર્ચન, સેવન, એની સેવા કરો, એની સેવો. જેવી રીતે પક્ષી પોતાના ઈંડાનું સેવન કરતી હોય એવી રીતે ભાગવતનું સેવન કરો. પાંચમો ઉપાય બતાવ્યો, દીનતા પૂર્વક નિરંતર શ્રી હરિનું સ્મરણ કરો. દીનતા પૂર્વક નિરંતર હરિનું સ્મરણ. અથવા દૈન્ય ભાવેન સ્મર્તવ્ય સતતમ હરિ. અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચય. અષ્ટાક્ષર મંત્રનો પણ વારંવાર ઉલ્લેખ હરિરાય ચરણે કર્યો છે. આ દીનતા લાવવાના 5 સાધનો શિક્ષાપત્રમાં હરિરાયજી આપણને બતાવ્યા. અને પછી પ્રહલાદજીની સ્તુતિ થઈ. સ્તુતિ કર્યા પછી પ્રભુ એટલા બધા પ્રહલાદજી પર પ્રસન્ન થયા છે. હે પ્રહલાદ, તારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. તો મારી પાસે જે પણ કઈ ઈચ્છા હોય, આ સ્તુતિનો તમને એડ્રેસ આપી દઉં, એટલે ઘેર બેઠા કોઈક વાર 7મો સ્કંદ, 7મા સ્કંદનો 9મો અધ્યાય, 9મા અધ્યાયના 8મા શ્લોકથી શરૂ કરી અને 46મા શ્લોક સુધી, 50મા શ્લોક સુધી પ્રહલાદજીની સ્તુતિ છે. ખૂબ સુંદર સ્તુતિ, અદ્ભુત સ્તુતિ છે. એનું મહત્વ કેટલું છે? નૃસિંહ ભગવાન કહે છે, પ્રહલાદ ભદ્ર ભદ્રંતે પ્રીતોહમ તે શુરોત્તમ. હું ખૂબ પ્રસન્ન થયો છું. તે તારે મનના ભાવો મારી સામે વ્યક્ત કર્યા. હું ખૂબ પ્રસન્ન થયો છું. પરંતુ હવે હું તારી પાસે જેના માટે આવ્યો છે તે તું વરદાન માંગી લે. મારી પાસે જે જોઈએ તે માંગ. જો આપનાર 14 બ્રહ્માંડનો અધિપતિ છે, સ્વયં કહે છે જે જોઈએ તે માંગી લે.
પ્રભુ બધું જ આપવાના છે. એ એમ કહે કે મારે સ્વર્ગનું રાજ્ય જોઈએ છે, તો ઇન્દ્રના આસન પર પ્રભુ એને બેસાડી શકે એટલી તૈયારી છે. પૃથ્વીનું શાસન જોઈએ છે તો એ પણ આપવાની તૈયારી છે. ત્યારે પ્રહલાદજી જે વાત કરે છે એ વૈષ્ણવે સમજવા જેવી છે. આપણે તો ભગવાન કશું જ કહેતા નથી વરદાન માંગવાનું, તોય રોજ માંગીએ છીએ. કોઈ દિવસ ભગવાન પ્રસન્ન નથી તો વરદાન માગ્યા વગર જ આપણે માંગીએ છીએ. એટલા માટે ભગવાન કહેતા જ નથી માંગવા. આ પ્રહલાદ કહે છે, મામ મામ પ્રલોભયોત્પત્ત્યાત્, હે પ્રભુ પ્રલોભન આપીને મને લલચાવશો નહીં. મને કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપીને પ્રભુ લલચાવશો નહીં. કદાચ તમે મારી પરીક્ષા કરવા માટે એમ કહેતા હોય વરદાન માગી લે, તો પ્રભુ એ પણ પરીક્ષા કરતા માટે કહેતા હોય તમારે વરદાન નથી માંગવું. કારણ કે નાન્યતા તે ખિલ ગુરો ઘટેત કરુણાત્મન, મેં આપની ભક્તિ કશું મેળવવા માટે કરી જ નથી, કશું જ નથી જોયું. કઈ પણ વસ્તુ મેળવવા માટે મેં ભક્તિ કરી નથી. અને વાણિયાનું નામ ભાગવતમાં 2 જગ્યાએ આવે છે. એક તો આમાં આવે છે, પછી આગળ ક્યારે આવે છે કહીશ. એટલા માટે તમારે ખાસ કથા સાંભળવી જોઈએ. આપણું નામ જે ગ્રંથમાં આવતું હોય એ ગ્રંથની કથા તો આપણે સાંભળવી જ જોઈએ. યસ્ત આશીષ આશાસ્તે નસ ભૃત્ય સવૈ વણિક, જે આશાથી અપેક્ષાથી ભક્તિ કરે છે એ સેવક નથી, એ વણિક છે. એને સેવા ન કહેવાય. વણિક એ વૃત્તિ છે, વણિક એ જાતિ નથી. બરાબર સમજો. આ બધી વૃત્તિ છે. કોઈ પાસે કશું કરી અને ઈચ્છા રાખવી એ વણિક વૃત્તિ છે. બ્રાહ્મણ પણ કથા કરીને તમારી પાસે વિત્તની અપેક્ષા રાખે તો તે વૈશ્ય વૃત્તિ છે, એ વેપાર છે. અને એટલા માટે કહ્યું યસ્ય ત આશીષ આશાસ્તે, સત્કર્મ કરીને કંઈક કરીને સેવા કરીને તમારી પાસે કંઈ માંગે છે તો તે સેવક ન કહેવાય. સેવકને તો સેવા કરવાનો જ એની ફરજ છે. સેવાનો કોઈ બદલો જ ના, સેવાનું કોઈ વળતર જ ના હોય. સેવામાં તો પ્રભુની કૃપા દ્રષ્ટિ જ જોઈએ. અને પ્રહલાદજી કહે છે, હે પ્રભુ હવે મારી કસોટી કરવાનું બંધ કરો. છતાંય પ્રહલાદજીએ કહ્યું, નૃસિંહ ભગવાને આજ્ઞા કરી, હે પ્રહલાદ મારા સંતોષ માટે તો માગી લે. મને સંતોષ થાય કે હું તને કશું આપીને ગયો એટલા માટે માંગ. હવે તો માંગવું જોઈએ કે ના માંગવું જોઈએ? પ્રહલાદજીએ કહ્યું, હું એક વસ્તુ માંગુ છું, પ્રભુ આપશો? જો મેં ગઈકાલે કહ્યું તો કે ધ્રુવ મર્યાદા માર્ગીય ભક્ત છે, પ્રહલાદ પુષ્ટિમાર્ગીય ભક્ત છે. ફેર એટલો ધ્રુવજીએ કાલે પ્રભુને એમ કહ્યું, મને માગવાની આવડત નથી, તમને જે આપવું હોય તે આપો. અને પ્રહલાદજીને ભગવાને કહ્યું, મારા સંતોષ માટે માગી લે. ત્યારે પ્રહલાદજીએ માગ્યો. શું માગ્યો? હે પ્રભુ આપવું હોય તેટલો જ આપો કે મારા મનમાં ક્યારે પણ માગવાની ઈચ્છા જ ન થાય. મારું મન ક્યારે કશું માગવા માટે ઈચ્છે જ નહીં, આટલું આપી દો. ભગવાન પ્રસન્ન થયા છે. અને પ્રભુએ પ્રસન્ન થઈ અને પ્રહલાદજીને વરદાન આપ્યું, યે તત્ કીર્તનેન મહ્યમ ત્વયા ગીતમિદં નરઃ ત્વાં ચ માં ચ સ્મરન કાલે કર્મ બંધાત પ્રમુચ્યતે. આ સ્તુતિનું મહત્વ એટલું છે, સ્વયં નૃસિંહ ભગવાને કહ્યું, હે પ્રહલાદ હું તને વરદાન આપું છું, તારા માટે નહીં, ભવિષ્યના લોકો માટે. તે જે સ્તુતિથી મારું કીર્તન કર્યું છે, જે સ્તુતિના શ્લોકો તો બોલ્યો છે અને મારી સ્તુતિ કરી છે, એ સ્તુતિ
તારું સ્મરણ અને મારું સ્મરણ કરીને જે પણ કોઈ વ્યક્તિ મારી સન્મુખ બેસીને કરશે તે કર્મના બંધનમાંથી મુક્ત થશે. આ સ્તુતિના શ્લોકો તારું સ્મરણ કરશે અને મારું સ્મરણ કરશે અને એ સ્તુતિના શ્લોકો મને સંભળાવશે તો એના બધા જ કર્મના બંધનોમાંથી તેને હું મુક્ત કરીશ. આમ ભગવાને વરદાન આપ્યું અને પછી પ્રહલાદજી કહે છે, હે સ્વામી, આપ અંતર્ધાન થાવ એ પહેલા એક જ ઈચ્છા છે. માગતો નથી, પણ મારા અસુર પિતાએ જીવનભર તમારી સાથે વેર રાખ્યો છે. મારા પિતાએ ક્યારે પણ તમારી સાથે સ્નેહ રાખ્યો જ નથી. તો પ્રભુ, મારા પિતાની સદગતિ થાવ. જો આ વૈષ્ણવનું લક્ષણ, જે પિતાએ મારવા માટે એક પણ પ્રયત્ન બાકી રાખ્યો નથી પ્રહલાદજી, એ પિતા માટે પ્રહલાદજી શું કહે છે? મારા પિતાની સદગતિ થાય. ત્યારે ભગવાન હસવા લાગ્યા. હે પ્રહલાદ, તું એમ કહે છે કે તારા પિતાની સદગતિ થાય, પરંતુ તારા જેવો ભગવદ ભક્ત જે કુળમાં જન્મે, ત્રિસપ્તભી પિતા પૂતઃ પિતૃભી સહતે નગ, તારો જ નહીં, તારી સાથે તારે જે ભગવદ ભક્ત હોય તેની 7 પેઢી, ત્રિસપ્તભી શબ્દ વાપર્યો છે. તારી 7 પેઢી, પિતાના કુળની 7 પેઢી, માતાના કુળની 7 પેઢી અને પત્નીના કુળની 7 પેઢી, એમ 3 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. 21 પેઢી. ત્રિસપ્તભી પિતા પૂતઃ પિતૃભી સહતે નગ, તારા જેવો પવિત્ર પુત્ર જેને જે કુળમાં થયો હોય તેની 21 પેઢી તરી જાય. હે પ્રહલાદ, ત્યાં સુધી તારાથી તો મારો પણ ઉદ્ધાર થઈ ગયો, કારણ કે તારી 7મી પેઢીમાં હું પણ આવી છું. કેવી રીતે આવી જાય? જુઓ, પ્રહલાદના પિતા કોણ? હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપના પિતા કોણ? કશ્યપ. કશ્યપના પિતા કોણ? મરીચી. મરીચીના પિતા કોણ? બ્રહ્માજી. અને બ્રહ્માજીના પિતા કોણ? ભગવાન નારાયણ. નારાયણ કે મારો પણ ઉદ્ધાર થઈ ગયો તારા જન્મ લીધા. 7 પેઢીમાં હું પણ આવી છું. એટલા માટે પ્રહલાદજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી છે. અને પછી તો સપ્તમ સ્કંદમાં ગૃહસ્થના ધર્મો, સંન્યાસીના ધર્મો, વાનપ્રસ્થના ધર્મો કયા છે. અને આ કયા પછી સપ્તમ સ્કંદને વિરામ આપ્યો છે. જેટલો સમય દર્શનનો બાકી છે એટલા સમય દરમિયાન આપણે અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. વામન અવતાર મંદિરમાં પહેલો થશે, પ્રાગટ્યના દર્શન. શ્રીમદ ભાગવત કથામાં આપણે બીજા સેશનમાં આ વામનના પ્રાગટ્યની કથા કહીશું, પણ તેમાં આપણે પ્રવેશ કરીએ છીએ અષ્ટમ સ્કંદમાં. એ પહેલા મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, અને હરિરાયજી આજ્ઞા કરી છે તે પ્રમાણે પ્રભુ વલ્લભના ચરણારવિંદનું સ્મરણ કરે. Yeah.
બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. શ્રી ગોવર્ધન નાથ કી જય. હજી દર્શનને 15 થી 20 મિનિટ જેટલો સમય થશે. એટલા માટે પોતપોતાના સ્થાને બધા બેસી જાઓ. એક જણે ઉતાવળ કરે એટલે બધા જ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદ ની શરૂઆત આપણે કરીએ છીએ. આઠમો સ્કંદ સ્વયંભુવસ્ય ગુરો વંશોથમ વિસ્તરાત્તુતઃ યત્ર વિશ્વાસુજામ સર્ગો મંગુટાન્યાન વદશ્વતાન. અહીં ઠાકોરજી બિરાજે છે. આટલો 6 દિવસ સાંભળ્યા પછી શ્રીમદ ઠાકોરજીને પીઠ કરીને ના બેસાય જ્યાં સુધી પ્રગટ દર્શન ના થાય શ્રીનાથજીના, ત્યાં સુધી શ્રીમદ ભાગવતનો અનાદર મહેરબાની કરીને કરતા નહીં. આ સૌથી મોટો અપરાધ છે. અને જ્યાં શ્રીમદ ભાગવત રૂપે પ્રભુ જ બિરાજે છે, હરિરાય ચરણની આટલી વાતો સાંભળીએ છીએ આપણે. એટલા માટે ખૂબ શાંતિ જાળવો. અને તપાસ કરી લીધી છે. 15 થી 20 મિનિટ હજી લાગશે. અને એટલા માટે બીજા ભાઈ બહેનો કથા સાંભળતા હોય તેને સાંભળવા દો. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું કોલાહલ ન કરો. અષ્ટમ સ્કંદની કથા આપણે શરૂ કરીએ છીએ. જુદા જુદા મન્વંતર લીધા છે. આઠમો સ્કંદ એ મન્વંતર લીલા છે. અને આ મન્વંતરોમાં જુદા જુદા ધર્મો કયા છે. એમાં હમણાં જે મન્વંતર ચાલે છે તે 7મો મન્વંતર છે. અને આ 7મો મન્વંતર મેં પહેલા દિવસે કહ્યું શ્વેત વાળા કલ્પ છે. અને મનુનો 7મો મન્વંતર છે. આ મન્વંતર લીલા વૈવસ્વત મન્વંતર. આપણે જ્યાં રહીએ છીએ એ વિવસ્વાન નામના મનુ નો આ મન્વંતર ચાલે છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ મન્વંતરમાં 11 વગેરે વ્રતો કરવાથી, આચાર્ય ચરણની વાણી છે, જુદા જુદા મન્વંતરના જુદા જુદા ધર્મો હોય છે.
આ મન્વંતરમાં 11ના વ્રતો કરવાથી આપણી વાસનાનો ક્ષય થાય છે. તેમાં એકાદશી વ્રત ભગવાનની કૃપા પ્રાપ્ત માટે કરવું એ ઉત્તમ છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે પંચાંગમાં 2 એકાદશી હોય અને પહેલી એકાદશી એમ લખ્યું હોય શિવ માર્ગી અને પછી લખ્યું હોય ભાગવત એકાદશી. ત્યારે ઘણા લોકોનો પ્રશ્ન છે કે પુષ્ટિ માર્ગમાં હું કહ્યું કે બીજી એકાદશી જ કરવાની, પહેલી કેમ નહીં? આનું તાર્કિક કારણ સમજી લો. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે, દ્વાદશી તિથિ પ્રાયશ્ચિત રૂપ છે. એટલા માટે આપણે ત્યાં પ્રદોષ નામ સાંભળ્યું હશે. પ્રદોષનું વ્રત આવે છે. દ્વાદશી પ્રાયશ્ચિત રૂપ છે. દ્વાદશી એકાદશીના વ્રત વૈષ્ણવોએ કરવા જોઈએ. એ પણ દશમ નો ભેદ હોય એવી એકાદશી નહીં કરવા. દશમ સાથે જે જોડાયેલી હોય એકાદશી કરવાની મહાપ્રભુજીએ ના પાડી છે. એનું એક કારણ છે કે દશમના દિવસે અસુરો જન્મેલા અને 11ના દિવસે દેવતાઓ જન્મ્યા. એટલે દશમના ભેદવાળી 11 એ આપણે નથી કરતા. આ કારણ તમે જાણી લો કે દશમનો ભેદ હોય તે 11 પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એટલા માટે નથી કરતા. દશમના દિવસે અસુરોનો જન્મ થયો, 11 દેવો જન્મ્યા. એટલા માટે જે જેનો જન્મ દિવસ હોય એ એની વૃદ્ધિ કરે. પદ્મપુરાણ કહે છે જન્મ દિવસ હોય એ એની વૃદ્ધિ કરે. એટલા માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દશમ ના વેદવાળી 11 ન કરતા દ્વાદશીનો થોડોક અંશ હોય તો તે 11 કરી શકે છે. એટલા માટે આપણે દ્વિતીય 11 કરીએ છીએ. અષ્ટમ સ્કંદ મન્વંતરની કથા છે. એટલા માટે આ મન્વંતરના ધર્મો કયા? વૈવસ્વત મન્વંતરના આ ધર્મો છે. અને હવે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે આપણા 4,32,000 વર્ષો થાય ત્યારે કલિયુગ પૂર્ણ થાય છે. કલિયુગની ગણતરી કેટલી? 4,32,000 વર્ષ. આપણી ભારતીય કાલ ગણના છે. આ ભારતીય જ્યોતિષ છે. ભારતીય કાલ ગણના પ્રમાણે 8,64,000 વર્ષો થાય આપણા ત્યારે દ્વાપર યુગની સમાપ્તિ થાય. 12,96,000 વર્ષ જે આપણા છે એ ત્રેતાની સમાપ્તિ. અને આપણા 17,28,000 વર્ષ પૂરા થાય ત્યારે સત્યયુગની સમાપ્તિ થાય. આવી રીતે 4 યુગની ચોકડી 1,000 વાર થાય. 4 યુગની આવી ચોકડી 1,000 વાર થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. આવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય છે. બ્રહ્માના આયુષ્યના 50 વર્ષ પૂરા થયા છે. અને બ્રહ્માજીના 1 દિવસમાં 14 મન્વંતરો છે. અને આટલું બધું આયુષ્ય હોવા છતાં પણ બ્રહ્માજીને એમ લાગે છે કે હજી પણ વધારે જીવવા મળે તો સારું. આટલું આયુષ્ય હોવા છતાં સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞાવતાર કપિલાવતાર થયો. દ્વિતીય મન્વંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરમાં ભગવાનનો હરિ નામનો અવતાર થયો. અને તેની કથા અષ્ટમ સ્કંદમાં છે. ગજેન્દ્ર મોક્ષની કથા. હરિનું અવતરણ થયું છે. હરિ અવતારમાં ગજરાજનો ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિત રાજાએ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની ઈચ્છા કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તારી જિજ્ઞાસાને કારણે મને બોલવા માટે હું ફેરાવું છું. તો ત્રિકુટાચલ પર્વત ઉપર અતિશય બળવાન હાથી રહેતો હતો. અને
આ દરેકના અર્થ છે. ત્રિકૂટાચલ પર્વતો પર. ત્રિકૂટ, આપણા જીવનમાં પણ 3 પ્રકારના ડુંગર છે. આ ત્રણેય ડુંગર જે પાર કરી શકે તે જીવનને જીતી શકે. 3 કોટ કયા કયા? કામ, ક્રોધ અને લોભ. આ 3 કોટથી માનવ જીવન બનેલું છે અને એમાં વિક્ષેપ છે. આ 3 કોટ જે પાર કરી શકે એવી રીતે આ બળવાન હાથી એક વખત આશિત ગિરિવરો રાજન સ્ત્રીકોટ ઇતિ વિશ્રુતઃ ક્ષિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુત વૃચ્છિતઃ. એકવાર અત્યંત ગરમીના દિવસોમાં આ ગજરાજ યોથપતિ હાથી અનેક પોતાની હાથણીઓ સાથે જલ ક્રીડા કરવા માટે સરોવરમાં આવ્યો છે. ગજેન્દ્ર એક દ્રષ્ટિએ જોઈએ તો આ જીવાત્માની કથા છે અને યોથપતિ હાથી સરોવરમાં આવ્યો છે. અનેક વર્ષો સુધી નિર્ભયપણે તેને જલ ક્રીડા કરી છે. જલ ક્રીડા કરતા કરતા એક વખત મગરમચ્છે તેનો પગ પકડ્યો. હમણાં સુધી નિશ્ચિંત હતો, નિર્ભીક હતો, પોતાના બળનું અભિમાન હતું કે મારું કોણ બગાડી શકવાનું છે. અને આટલા વર્ષો પછી એક દિવસ મગરમચ્છે હાથીનો પગ પકડ્યો છે સરોવરમાં. હાથીને તેમ કે હમણાં હું પગ છોડાવી શકીશ. બહુ જ પ્રયત્ન કર્યો, પગ છૂટ્યો નહીં, કારણ કે જલમાં મગરમચ્છનું જોર વધારે હોય છે, સ્થળમાં હાથીનું જોર વધારે. એના બધા જ હાથીણીઓ, બચ્ચાઓ, અનેક તેનો બહુ જ મોટો અને બળો પરિવાર એની સાથે હતો. એ બધાએ પ્રયત્ન કર્યો કે આ હાથીનો પગ છોડાવ. બધા જ નિષ્ફળ ગયા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિના, 2 મહિના. હવે હાથીની શક્તિ ક્ષીણ બની ગઈ. બધું જ બળ એ તેનું ખલાસ થઈ ગયું, નિસ્સહાય થયો. આ ગજેન્દ્ર અંતિમ સ્થિતિમાં છે અને ધીમે ધીમે બધા જ પરિવારજનો ઘેર જવા લાગ્યા. કેટલા દિવસ તમે જોજો, હોસ્પિટલમાં આપણા કોઈ અંગત વડીલ દાખલ થાય, પહેલા દિવસે સિરિયસ થઈ જાય ત્યારે આખું ગામ ભેગું થઈ જાય. પછી ડોક્ટર થોડી દવા આપીને થોડી આશા બંધાવે કે હવે સારું છે, એટલે બીજા દિવસે પણ કુટુંબ વાળા લે. પછી લાંબુ ચાલે તો પોતાના નજીકના કુટુંબ વાળા લે. પછી લાંબુ ચાલે તો ભાઈઓ લે. પછી લાંબુ ચાલે તો વારા બંધાય. પછી લાંબુ ચાલે તો પેટ માણસને રખાય. ભાઈ કોઈ માણસને રાખો, અમને આટલો ટાઈમ નથી કે આટલો સમય આપી શકે. અંતિમ સમયે બધા જ છોડી દેવાના છે, ત્યારે ઈશ્વર તમારને છોડવાનો નથી. પ્રભુ તમારી સાથે જ રહેવાના છે. હું રોજ યાદ કરું છું, આ વિષમ પરિસ્થિતિનો આપણે અનુભવ કર્યો છે. જે ક્ષણે તમારા નિજજનોએ પણ તમને છોડી દીધા, એ સમયે તમારી સાથે કોણ હતું? ઈશ્વર સિવાય કોણ હતું? આ ગજેન્દ્રની કથા નથી, આપણા બધાની કથા છે. એક સમય એવો આવે જ્યારે લોકોનું ધૈર્ય ખૂટી જાય, આપણી શક્તિ ખલાસ થાય અને ત્યારે માણસ ઈશ્વરનું સ્મરણ કરે. ક્ષીણ થયેલા શક્તિવાળા ગજેન્દ્રએ પ્રભુનું સ્મરણ કર્યું છે. હવે તમારા ડાઉટ્સ પહેલેથી ક્લિયર થઈ જાય, સારું છે. તમને એમ લાગે ગણેલા બુદ્ધિશાળી લોકોને કે હાથી કોઈ દિવસ આ સંસ્કૃતના શ્લોકો બોલીને સ્તુતિ કરતો હશે? આ હાથી આ યોનિમાં હાથી હતો, પરંતુ ગત જન્મનો ઇન્દ્રદ્યુમ્ન રાજા. આપણે કેટલી યોનિ છે આપણને ખબર નથી ને. આ જન્મ પછી ઇન્દ્રદ્યુમ્ન રાજા એ એકવાર અગસ્ત્ય ઋષિનો આરાધન કર્યો. અગસ્ત્ય ઋષિ ઇન્દ્રદ્યુમ્ન રાજાના મહેલમાં આવ્યા. રાજાએ
ભગવત ભક્તિમાં આંખો બંધ કરીને બેઠેલો હશે ને ઋષિને એમ લાગ્યું કે મારો અનાદર થયો છે. ઋષિએ શ્રાપ આપ્યો કે જ્યાં મને જોયા પછી પણ તું હાથીની જેમ જળ બનીને બેસી રહ્યો છે, આવતા જન્મમાં તું હાથી થશે. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ક્ષમા માંગી, ઋષિવર ક્ષમા કરો, હું તો આંખો બંધ કરીને મારા પ્રભુનું ધ્યાન કરતો, પ્રભુનું સ્મરણ કરતો, એમ તો પછી મારાથી શ્રાપ આપવામાં ભૂલ થઈ ગઈ. તો રાજા, મેં આપેલો શ્રાપ તો સત્ય જ રહેશે, પણ હું તને વરદાન આપું છું કે તું જેનું સ્મરણ બેસીને કરતો હતો તેનું સ્મરણ તને હાથીની યોનિમાં પણ એવું જ રહેવાનું છે. એ સ્મરણ તો નહીં વિસરી શકે. તારી ભક્તિ અકબંધ રહેશે. અને મારાથી શ્રાપ અપાયો છે, હું જ તને વરદાન આપું છું કે હાથીની યોનિમાં પણ તારો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન પધારશે, પ્રભુ પધારશે. આ મારા આશીર્વાદ છે, મારું વરદાન છે. એટલા માટે ગજેન્દ્ર યોનિમાં પણ આ હાથીને પ્રભુનું સ્મરણ થયું છે, કારણ કે ઋષિના આશીર્વાદ હતા. નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મનામ પુરુષાયાદિવીજાય પરેશાયા વિધીમહિ યસ્મિન્નિદં યતશ્ચેતં યેનેદં ચ ઇદં સ્વયં યોસ્માत् પરસ્માચ્ચ પરસ્તં પ્રપદ્યે સ્વયં ભુવં. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ મહાભારતમાં છે અને શ્રીમદ ભાગવતમાં છે. ભાગવતમાં 35 શ્લોકોમાં સ્તુતિ છે, મહાભારતમાં થોડી વિગતે સ્તુતિ કરી છે. ગજેન્દ્ર હાથી ગજ યોનિમાં રહી અને પ્રભુની સ્તુતિ કરે છે. પ્રિયજનો, શ્રીમદ ભાગવતના કેટલાય એવા અદ્ભુત શ્લોકો છે કે જીવન દરમિયાન તમે અંતિમ અવસ્થાએ હશો, તમે ભૂલી જજો કે 25-50 વર્ષ પછી તમે દીકરા કે દીકરી કે દીકરાના દીકરીને બોલાવીને એમ કહેશો કે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો, તે લોકોને નહીં આવડતો. એમ કે આજે કયો તમે નવ લાયા. આ ગજેન્દ્ર મોક્ષના શ્લોકો થોડા ઘણા પણ કંઠસ્થ હશે તો અંતિમ સમય જીવાત્મા જ્યારે પીડા પામતો, એના મનમાં અંતિમ સમયની પીડા વધતી હોય ત્યારે શ્રીમદ ભાગવતની ફલશ્રુતિ છે કે જેવી રીતે હાથીએ ભગવત સ્તુતિ કરી અને પ્રભુ પ્રસન્ન થયા, આપણી ગજેન્દ્ર જેવી કદાચ અવસ્થા ના હોય છતાં પણ ગજેન્દ્ર સ્તુતિ નું એટલું મહત્વ છે કે તમારું મન અને બુદ્ધિ અકબંધ હોય, થોડીક સ્મૃતિ સચવાઈ રહી હોય ભગવત કૃપાથી, તો આ સ્તોત્રના આ શ્લોકનો પાઠ તમે નિત્ય તે વખતે કરો તો બહુ જ ફલસ્વરૂપ છે. આ સ્તુતિનો પાઠ ગજેન્દ્રએ કર્યો છે. આર્દ્ર હૃદયથી શરણાગત થઈને ગજેન્દ્ર સ્તુતિ કરે છે અને એ સ્તુતિમાં પ્રભુ પ્રસન્ન થયા. શિક્ષાપત્રમાં પણ આ વિશે લખેલું છે. 10મો શિક્ષાપત્ર 8મો શ્લોક. ઠાકોરજી ક્યારે પણ કોઈ પણ ભક્તનું અહિત થવા દેતા નથી. અહિતમ નિજ ભક્તાનામ વિદધાતે હરિર્નહિ સમસ્તાનામ સખાશ્રીય ભક્તાનામ ન કથમ ભય. હરિરાય ચરણ આજ્ઞા કરે છે, હરિ પોતાનો ભક્ત હોય તેનું ક્યારે પણ અહિત થવા દેતા નથી, કરતા નથી. જે પ્રભુ આખા જગતના સખા છે તે પોતાના ભક્તના સખા કેમ ન હોઈ શકે? હરિરાય ચરણે બહુ જ મોટું આશ્વાસન આપ્યું છે. આર્દ્ર હૃદયથી ગજેન્દ્રએ સ્તુતિ કરી છે અને આપણે કહીએ છીએ, ભજન ગાઈએ છીએ. આજે સમય પણ નથી. કોણ કહેતા હૈ ભગવાન આતે નહીં, ગજેન્દ્ર કે જૈસે બુલાતે. ભગવાન આજે પણ આવે છે. આર્દ્ર હૃદયથી
સંપૂર્ણ વિશ્વાસથી જો ભગવાનને બોલાવશો તો આજે પણ ભગવાન આવે જ છે. આપણા સાદમાં, આપણા સુરમાં આર્દ્રતા હોય, વિશ્વાસ હોય અને ભગવદ શરણાગતિ હોય. પ્રભુ તરત જ જમવા બેઠા હતા, રાજભોગ આરોગતા હતા અને એક કોળિયો મોઢામાં મૂકવા જાય છે અને ગજેન્દ્રની સ્તુતિ સંભળાઈ. પ્રભુએ કોળિયો નીચે મૂક્યો. લક્ષ્મીજી પૂછે છે, નાથ ક્યાં ઉપડ્યા? શ્રીમદ ભાગવતમાં નહીં, અન્ય પુરાણમાં લખ્યું છે, હા બોલતી વખતે પ્રભુ વૈકુંઠમાં હતા અને થી બોલ્યા ત્યાં સુધી ભગવાન સરોવરના કિનારે આવ્યા છે. ગરુડ પર સવાર થઈ અને પ્રભુ પધાર્યા છે. હરિનો અવતાર છે. એક પોતાના શરણાગત ભક્તનું રક્ષણ કરવા માટે પ્રભુ પધાર્યા. ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, છોડાવ્યો છે. અને ગજેન્દ્ર વિચાર કરે છે કે પ્રભુ, ગત જન્મમાં મેં બહુ જ સ્મરણ કર્યું માનવ દેહમાં, પરંતુ આપના દર્શન થઈ શક્યા નહીં, પણ એક ઋષિના આશીર્વાદથી આજે આપના હું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું. પ્રભુ, મહેલમાં તો મારી પાસે બધો જ ઐશ્વર્ય હતો, કેટલો વૈભવ હતો, તો હું તમારી કેટલી સેવા કરતો, કેવો સત્કાર કરતો, પરંતુ આજે તો મારી સ્થિતિ એવી છે, એક પગ મગરમચ્છ પકડેલો છે, ક્ષીણ શક્તિ થઈ ગઈ છે. પ્રભુ અને ગજેન્દ્રએ પોતાની શક્તિથી સૂંઢને હલાવી અને સરોવરના કિનારે એક કમળ ઉગેલું એ સૂંઢથી તોડી અને પ્રભુના ચરણમાં મૂકતો હોય એવી રીતે ગજેન્દ્ર કમળથી પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુની અર્ચન કરે છે. ઠાકોરજી પધાર્યા. ગજેન્દ્ર, ચિંતા ન કરીશ, હું તારા માટે જ આવ્યો છું. અને પ્રભુએ મગરમચ્છને, એ સુદર્શન કવચથી મગરમચ્છને છેદન કર્યું છે, એનો પણ ઉદ્ધાર કર્યો છે અને ગજેન્દ્રને છોડાયો છે. પત્ર ગઈકાલની કથામાં બાજીથી, વિદુરજીની બાજીથી પ્રભુ પ્રસન્ન થયા. પત્રમ પુષ્પમ ફલમ તોય, વિદુરજીની બાજીથી પ્રભુ પ્રસન્ન થયા. અને પુષ્ટિમાર્ગમાં ગદાધર દાસજીએ બાજીથી પ્રભુને અંગીકાર કરી અને પ્રભુની સેવા કરી. પુષ્પથી ગજેન્દ્રએ પ્રભુનું અર્ચન કર્યું અને પુષ્પથી પુષ્ટિમાર્ગમાં જમનાદાસજી જેવા સેવકે એક વખત જતા હશે અને બહુ જ મોંઘો હોશિયાર વિદ્યાર્થીની વધારે પરીક્ષા થાય અને ભગવાન એને જ શિક્ષક એવા પ્રોબ્લેમ એને જ આપે કે જેને ખબર હોય કે આ સોલ્વ કરી શકે. એટલા માટે આવી કસોટી તો હજી થયા જ કરવાની. હવે પુષ્પ ગજેન્દ્રએ અર્પણ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા. જમનાદાસજીએ પ્રભુ માટે એટલો મુગટ, પોતાની સર્વ સંપત્તિ વેચી ઠાકોરજી માટે મુગટ સિદ્ધ કરાવ્યો. મુગટ ધારણ કરાવ્યો છે પ્રભુને, સુંદર શોભી રહ્યા છે. ગુસાઈજી જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે પ્રભુનું મુખ નમેલું છે. ગુસાઈજીએ કહ્યું, પ્રભુ, આજે આપણા મુખ કમલ ઝૂકેલું છે, શું કારણ? આ તારા સેવકે મને એટલા, આ મુગટ એટલો ભાવથી ધરાવ્યો છે. કઈ નહીં, 5 જ મિનિટમાં પ્રસંગ કરો. હવે તમે બેસી જાઓ, વાંધો નથી, હવે આવશે બધા. હવે દર્શનની વાંધો નથી, શાંત રહે તો સંભળાશે. શ્રી ગોવર્ધન નાથ કી જય. પછી આપણે બીજી કથા કરીશું.